નમસ્કાર ખેડૂત મિત્રો, જે ભારત સરકાર દ્વારા ફાર્મર યુનિક ફાર્મર કાર્ડ કાઢવા માટે શા માટે જરૂર છે અને તેના શું ફાયદા છે તે આ વિડીયોની અંદર આપણે જાણવાના છે. તો ખેડૂત મિત્રો, નવા ચેનલમાં હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ખોટી માહિતી નહીં આપીશ અને ટૂંકો વિડીયો છે અને સરળ માહિતી તમને મળી જશે. કે ખેડૂત મિત્રો, આપણે ફોર્મ ભરાવવા માટે આઈડી કાર્ડ જરૂર પડતી હોય, સરકારી યોજના લાભ લેવા માટે અને ખાતર લેવા માટે પણ આ કાર્ડ જરૂરી થઈ ગયું છે. આપણા ખેતર માટે, એગ્રો માટે, કે જે બજાર હોય છે આપણા ખાતર છાંટવા માટે અને પાક નુકસાનીના ફોર્મો માટે આ કાર્ડ જરૂરી છે અને બહુ ખૂબ જ જરૂરી છે. અને આપણે સરકારી યોજનાને અંતર્ગત લાભ લેવા માટે પણ આ કાર્ડનો જરૂર પડે છે. શું કામ જરૂર પડે છે? કે ખેડૂતની ઓળખાણ માટે 11 આંકડાનો આ કાર્ડ હોય છે. એક તરીકે આ ફાર્મરની ખેડૂતની ઓળખાણ કાર્ડ હોય છે, જેથી ખેડૂતોને હેલ્પ મળે અને ખેડૂત તેથી ખેડૂતને મળી શકે અને અન્ય ડોક્યુમેન્ટની જરૂર ના પડે તેવા માટે. ખેડૂત મિત્રો, આ કાર્ડનું બીજું મહત્વ એ છે કે આપણા ખેતરની અંદર કે ખેતરને આપણે પાક માટે જરૂરી ખાતર લેવા જતા હોય તો ભારત સરકાર દ્વારા જે ખાતર બનાવવા આપતા હોય તેનો નિશ્ચિત આંકડો હોય છે કે આપણા ભારતમાં કયા કયા રાજ્યની અંદર કેટલા ખાતર ગયા છે, શું સહકારી મંડળીઓએ તેનો સદુપયોગ કર્યો છે, તેને ખેડૂતોને જ આપ્યો છે કે કોઈ કાળી બજારમાં કે આ ખાતર નથી ગયું છે. અને આ આઈડીથી આપણે જો ખાતર ખરીદશું તો ખેડૂતોનો આંકડો જે ખાતર ખરીદવાનો છે તે સાચો સરકાર પાસે જશે. આથી એક વસ્તુ એ થશે કે કાળી બજારની અંદર ખાતરનું વેચાણ નહીં થઈ શકશે અને ખેડૂતોને ઘણી વખત કાળી બજારથી ખાતર લેવા માટે વધુ ભાવ ચૂકવવો પડતો હોય છે. આથી ખેડૂતોનું શોષણ થતું હોય છે. આ અટકાવવા માટે પણ આ કાર્ડનો ઉપયોગ થાય છે. ખેડૂત મિત્રો, આ કાર્ડને ફાર્મર યુનિક આઈડી કાર્ડને આપણે સરળ રીતે સમજીએ તો ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ કિસાન. હવે ખાતર ખરીદવા માટે પણ યુનિક ફાર્મ આઈડીની ફરજિયાત જરૂર બની ગઈ છે. કે સરકાર દ્વારા 11 આંકડાનો ડિજિટલ ઓળખ નંબર યુનિક ફાર્મ આઈડી શરૂ કરવામાં આવ્યો છે. આ આઈડી કેમ જરૂરી છે? ખાતર ખરીદવા માટે, બિયારણ પર સબસિડી મેળવવા માટે, પીએમ કિસાન જેવી યોજનામાં લાભ મેળવવા માટે અને સાચા ખેડૂત સુધી સરકારી યોજનાની ખબર પહોંચશે તે માટે આ કાર્ડ જરૂરી છે. જો રજિસ્ટ્રેશન ન હોય તો સરકારી સહાય અટકી શકે છે. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તમારા ગામના VCE અથવા VLE મારફતે ઓનલાઈન પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન નથી અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા. તો ખેડૂત મિત્રો, હવે જરૂરી વાત કે આ કાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ. તો આ કાર્ડ બનાવવા માટે રજિસ્ટ્રેશન માટે કયા કાર્ડ જોઈએ? તો પહેલું ખેડૂતોનું આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને 7, 12 અને 8 અનો ઉતારો ખેડૂત મિત્રો જોઈશે. જો વિડીયોની અંદર નવા હોય તમારી ચેનલ ટીકે ફાર્મિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.